गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु हाथ रहे तेरा। सेवा नित तेरी करूं, तेरे द्वार पे आऊं मैं। सेवा नित तेरी करूं, तेरे द्वार पे आऊं मैं। चरणों की धूली को निज शीश लगाऊं मैं। निज शीश लगाऊं मैं। चरणामृत पा करके नित कर्म करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। भक्ति और शक्ति दो, अज्ञान को दूर करो। भक्ति और शक्ति दो, अज्ञान को दूर करो। अरदास करूं गुरुवर, अभिमान को चूर करो। अभिमान को चूर करो। नहीं देश रहे मन में, रहवास गुरु तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु हाथ रहे तेरा। विश्वास हो ये मन में, तुम साथ ही हो मेरे। विश्वास हो ये मन में, तुम साथ ही हो मेरे। फिर ध्यान में सोऊं मैं, सपनों में रहो मेरे। सपनों में रहो मेरे। चरणों से लिपट जाओ। तो ख्याल करो मेरा।
बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे तेरा। मेरे यश कीर्ति को गुरु मुझसे दूर रखो, मेरे यश कीर्ति को गुरु मुझसे दूर रखो। इस मन मंदिर में तुम भक्ति भरपूर भरो, भक्ति भरपूर भरो। तेरी ज्योत जगे मन में, नित ध्यान धरूं तेरा। इस बालक के सिर पे हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। हे भगवान મને સદબુદ્ધિ, વિનંતી, વિનય પૂર્વકની વિનંતી. એ કોઈ માનવાનું નથી એમ કીધું કૃપાળુદેવે. સમજે કોઈ સૌભાગ્ય. હજારોમાં લાખોમાંથી કોઈક જ મારી વાત નો થોડો ભાગ પણ માનશે કે એવું મને ન ફાવે સાહેબ, મને નીચે બેસાડવાનો, હું આવો મોટો શેઠ, હું આવો કલેક્ટર કમિશનર, હું આવો મોટો ભણેલો ગણેલો ઓફિસર, હા બધું મારા માટે સ્પેશિયલ જોઈએ. પૂજામાં આવે છે, 10 લક્ષણ ધર્મની પૂજામાં આવે છે. દમડીમાં તું વેચાયો હતો, તું દમડીમાં વેચાયો હતો, અત્યારે આમ કરીને ફરે છે. સાહેબ હું કોણ છું? આ જીવ મૂળો બન્યો. એ જમાનો અત્યારે તો મૂળાની કિંમત હોય, હો ભાઈ, 1-2 રૂપિયા હોય, ખબર નથી. તે વખતે મૂળો ને કોબીજ ને બધું અમે જોયું છે નાનપણમાં. ગાડા આવે, ગાડા, રીંગણા, કોબીજ, મૂળા આસ્ટોડિયા બજારમાં ગાડા ભરીને આવે. અને પછી 11-12 વાગે એટલે વેચાય નહીં, જેટલું વેચાય એટલું બાકી બધું ત્યાં મૂકીને જતા રહે. ઈસવીસન 1935, 34, 35, 36 ની વાત ચાલે. લોકો પાસે કોઈની પાસે 1 પૈસો હોય, કોઈની પાસે ડબ્બુ હોય, અને બહુ શેઠાણી હોય તો 1 આનો હોય. મોટા શેઠાણી હોય તો 1 આનો કે 1 આનો, હા 4 પૈસા 12 પૈ. ઓહો, આ તો શેઠાણી છે, 12 પૈ છે એમની પાસે. એવો જમાનો હતો. અભિમાન કરવું નહીં ભાઈ. અનંતવાર આ આત્મા મફતમાં વેચાણો. અનંતવાર આ આત્મા મૂળો થયો તો ત્યારે મફતમાં વેચાણો તો આ ફેંકીને જતા રહ્યા લોકો કે ભાઈ હવે કોઈ 12-1 વાગી ગયા ને બહુ ગરમી છે ને આપણે ગામડે પહોંચવાનું છે, ગાડાવાળા બધું થોડું મૂકીને જાય, પછી કોઈક લઈ જાય, ચાલે.
વિનય વિનંતી રાયની ધરો કૃપાથી ધ્યાન. હે પરમાત્મા, હે ગુરુદેવ, આપ મારી વિનંતી સ્વીકારો, કૃપા કરો, મારા પર કૃપા કરો અને મારી વિનંતી માન્ય કરો મહારાજ તે ભયભંજન ભગવાન. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું જ માગું છું. તે સફળ થાઓ. સમજ્યા નથી, તત્વ સમજ્યા નથી. ભગવાનને માગે, સાહેબ 2 દીકરા છે, 1 દીકરો આપજો. સાહેબ 4 બંગલા છે, 2 બંગલા આપજો. સાહેબ આટલી ફેક્ટરી છે, પણ હજુ 5 ફેક્ટરી બીજી થાય એવું આપજો. કાંઈ ભાન નથી, જીવનનું ભાન નથી એને. જોઈએ, દરેકને જોઈએ. હમણાં અહીં ગયું હોય, રોટી, કપડા, મકાન, આરોગ્ય और શિક્ષણ, ઘર ચલાવવા માટે પૈસા જોઈએ, બધું જોઈએ, વાત બધી બરાબર છે. પણ તાર તો 12 પેઢીનું તો છે અત્યારે. કેટલા 62 કરોડ છે? કેટલા છે? સાહેબ પર્સનલ વસ્તુ પૂછો છો. તારા મનમાં વિચારજે, તારા મનમાં વિચારજે, અમને કહેવાની જરૂર નથી કે આટલા 62 કરોડ તો થઈ રહ્યા, 92 કરોડ તો જોઈએ. 92 કરોડ થાય એટલે કે સાહેબ અત્યારે તો કરોડોની કિંમત નહીં, 5 અબજ આપો, 5 અબજ જોઈએ. એની કાંઈ આખું એનાથી અંત મંગળ લઈએ. પછી આર્ય પ્રજાને માન્ય કરો મહારાજ તે ભયભંજન. આપણે કેવા છીએ અત્યારે? એ માટે મોક્ષમાળામાં 49મો પાઠ છે. આમાં પાનું 93 છે વચનામૃતમાં. કોની વાત ચાલે છે? આપણી વાત ચાલે છે. આપણામાંથી જેને જેટલું લાગુ પડતું હોય તેટલું લગાડવું. બધાને એક સરખું લાગુ ન પડે. દરેક મુમુક્ષુ આત્મકલ્યાણની જુદી જુદી સ્ટેજ ઉપર છે. બહારમાં બધા હરખા દેખાય એવું છે નહીં. પહેલો ને છેલ્લો 2 લઈએ, કવિત માત્ર બોલી જઈએ છે. એ વચનામૃત ના હોય તો લેજો, તો કદાચ બોલી શકાશે. 93મું પાનું છે. બધા સાથે બોલીએ તો વાંધો નથી, મનહર છંદ છે. હતી દિન તાઈ ત્યારે તાકી પટેલાઈ, અને મળી પટેલા તાકી છે શેઠાઈ ને. સાંપડી શેઠાઈ ત્યારે મંત્રી તાઈ આવી તાઈ તાઈ ને. મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈ ને. અહો રાજ ચંદ્રમાનો માનો શંકર, વધે તૃષ્ણાઈ તો જાય ન મરાઈ ને. વાત થઈ ને, 5 કરોડ, 10 કરોડ, 22 કરોડ, 62 કરોડ, 5 અબજ. આ જમાનાની વાત. આ તે જમાનામાં એવું બધું હતું. હવે છેલ્લી વાત કહે છે. આમ તો બહુ લાંબુ છે, શક્તિ સમય ઓછા છે. શરીરની અપેક્ષા એ કહે છે. પહેલા ધન અને મહત્તાની અપેક્ષા એ કીધું, હવે શરીરની અપેક્ષા એ કહે છે. થઈ ક્ષીણ નાડી અવાચક જેવો રહ્યો પડી, જીવન દીપક પામ્યો કેવળ ઝંખાઈને. છેલ્લી ઈસે પડ્યો બાળી ભાઈ ત્યાં એમ ભાઈ, હવે ટાઢી માટી થાય તો ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુઢે સૂચવ્યું,
એ બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને. અરે રાજચંદ્ર દેખો દેખો આશા પાશ કે જતા ગઈ નહીં ડોસે મમતા મરાઈને. અરે રાજચંદ્ર દેખો દેખો આશા પાશ કે જતા ગઈ નહીં ડોસે મમતા મરાઈને. આશ્ચર્ય ચિહ્ન છે હો. આપણે બધાને 10, 20, 30, 40, 50, 60 કે 80 કે 100 વર્ષમાં ચાલ્યા જવાનું ઈચ્છીએ કે ન ઈચ્છીએ, એમાં આપણું કઈ ચાલવાનું. પરમાત્મા આપણને શક્તિ આપે, ભક્તિ આપે, પરમાત્મા સાથે સાચી પ્રીતિ લાગે, સદગુરુદેવ સાથે સાચી પ્રીતિ લાગે, એમની દિવ્ય વાણી ધર્મ સાથે સાચી પ્રીતિ લાગે, અને કંઈક સારી રીતે દેહ છૂટે એવી ભાવના આપણે ભાવીએ. એ પ્રમાણે 13મું વ્રત મહાવીર ભગવાને કહ્યું છે. 12 વ્રત ગૃહસ્થના બધાને ખબર છે, પણ 13મું વ્રત એ સમાધિ મરણ. ઘણા નામ છે એના. સલ્લેખના. શરીરને કૃશ કરવું, વાણીને કૃશ કરવી, મન અને ઈચ્છાઓને કૃશ કરવી, અને દેહ છોડતી વખતે સારા ભાવ રહે એવો પ્રયત્ન કરવો. અત્યારે તો બહુ ઊંચી દશામાં તો મૃત્યુ થાય એવું બનવાના ચાન્સ ઓછા છે. જાચું નહીં સુરવાસ પુનિ નરરાજ પરિજન સાથજી બુધ જાચહુ તુવ ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથજી. બુધ જાચહુ તુવ ભક્તિ ભવ ભવ દીજીએ શિવનાથ. આવું કરીએ અને મનુષ્ય ભવને સફળ કરીએ એવી આચાર્યોની આજ્ઞા છે. કે 12 વ્રત તો તે પાળ્યા, પણ 13મું વ્રત તે કલગી છે. 13મું વ્રત તે કલગી છે. 12 વ્રત સાચા તો પળાયા જો મૃત્યુ વખતે. 12માં તો આપણે આધીન નથી હો. 12માં તો લકવા થઈ જાય, 12માં તો મોઢામાંથી ફીણ નીકળે, 12માં તો નાકમાંથી ફીણ નીકળે. પણ ભાવ અત્યારથી થોડા થોડા કેળવીએ તો દેશકાળની મર્યાદામાં આપણને પણ સમાધિ મરણ, સુગતિ મરણ, રૂડું મરણ, શુભ મરણ એની પ્રાપ્તિ થાય અને આત્માની મોક્ષની યાત્રા ચાલુ રહે એવી પરમાત્માને પ્રાર્થના. ઓમ સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. ઓમ શાંતિ શાંતિ.